અમે ગરબા જોવા આવ્યા હતા ને એક ભાઈ છે ને એમના તરફથી મને જેલી આપી રહ્યા છે. સિરિયસલી એટલું પ્રાઉડ મહેસૂસ થાય છે ના પૂછો ભાઈ. તો ભાઈ તમને મને જેલી અર્પિત કરી કેવું લાગે? સારું લાગે. બધી બેનપણીઓ હારે હું નીકળી ગયો તો માતાજીના દર્શન કરવા માટે. અત્યારે 8 હતી એટલે તો ચાલો મારી બેનપણીઓને તમને બતાવી દઉં છું. આ મારો આવો છે, તમે જોઈ શકો છો. આવાની જેટલી ગર્લફ્રેન્ડ હશે ને એટલું તમે વિચાર્યું પણ નહીં હોય. જય દ્વારકાધીશ, સુપ્રભાતમ. કેમ છો બધા? મોજમાં? હું પણ મોજમાં. સ્વાગત છે ફરીવાર નવા વ્લોગ વિડીયોની અંદર. ગઈ નાઇટમાં છે ને ભાઈ ગણી લો ને 4-5 વાગ્યા સુધી એડિટિંગ કરતો હતો. અત્યારે ઓખો પણ લાલ ચોળ થઈ ગયેલી. અને અત્યારે આપણે આવવાનું છે, તમે થંબનેલ ને ટાઇટલ તો નહીં ગયા હો, માતાજીએ પડલી ભરવાની હતી આઠમ. અમારા બનાસકાંઠા બાજુ છે ને આ બહુ રિવાજ હોય. તો ચાલો તમને લોકોને છે ને એક થોડીક દેશી લાઈફની ઝલક દેખાડી દઉં અને ગામમાં પહોંચીને શું માહોલ બને છે કન્ટિન્યુ બ્લોગમાં બનાવી તો બતાવીશ. તો મિત્રો છે ને મારી બધી બેનપણીઓ હારે હું નીકળી ગયો તો માતાજીના દર્શન કરવા માટે. અત્યારે 8 હતી એટલે તો ચાલો મારી બેનપણીઓને તમને બતાવી દઉં. જુઓ તમે ખાલી, આ હા કેવી રૂપાળે લાગે છે. તું રૂપની કટારી, તું રૂપની ફુવારી. એટલે ચલો વધારે ગાયું ને તો તમારા લોકોના મગજના ભૂંગળા થઈ જાય. પહેલાં માતાજીએ પૂકીને શું માહોલ બને છે કન્ટિન્યુ. માતાજીના ફર્સ્ટ ક્લાસ દર્શન કરી વાળ્યા છે અને અહીંયા આગળ હતો પ્રોગ્રામ. તો ત્યાં આગળથી હવે નીકળું હું મેડિકલે અને ત્યાં શું માહોલ બને છે નીકળીએ ને પહોંચીએ ને શું માહોલ બને ત્યાં જઈને જોઈએ. તો ફાઇનલી હે ને મિત્રો મેડિકલે પુકાડી દીધો તો અહીંયા આગળ હે ને પોણો કલાકથી પોરો ખાધો હતો. ગળું બગડી ગયું કાલે 4-5 વાગ્યા સુધી જાગતો હતો. ઓખા ઉપરથી તમને દેખાતું હશે. ચાલો તો પેલું પાણી લઈ લેવું. મેડિકલે હતા આપણા મંચ શ્રી મુકેશ બાપજી અને આવા ભાઈ. સંતાઈ કેમ ગયો આવા ભાઈ? તમને લોકોને નહીં ખબર એમ કહી દો. આવો અમારા આ શોપિંગનો સૌથી હેન્ડસમ, એટ્રેક્ટિવ ને ગુડ લુકિંગ છે જે અત્યારે જતો હોય ઓલી સાઈડ. આ મારો આવો છે, તમે જોઈ શકો છો. આવાની જેટલી ગર્લફ્રેન્ડ હશે ને એટલું તમે વિચાર્યું પણ નહીં હોય જિંદગીમાં. ખાલી જો જ કેવો લાગે. ઓ શેઠ બહાર આવો ને યાર. ઓ શેઠ મેં આઈ કમીન. સંધ્યા થઈ ગઈ હતી ને આખો દી નીંદર લઈ વાળી ફૂલ. અને મેડિકલેથી આવી ગયો તો ઘરે ને અત્યારનો પ્રોગ્રામ નવરાત્રી જોવા જવાનું છે. બેકગ્રાઉન્ડ મ્યુઝિક વધારે આવે છે, કોપીરાઇટ ના થાય એની પહેલાં આપણે નીકળીશું થરાદ. શું માહોલ બને છે કન્ટિન્યુ. ચલો થરાદ જોઈ આવે. અત્યારે કાલે ડીસા અને લાસ્ટ ડે પાલનપુર જવાની ઈચ્છા છે. અને મેડિકલે આવી ગયો તો અહીંયા આગળ જોઈ લો તમે લોકો. અને એક ભાઈને વેટરનરીનો માલ દીધો હતો ને તો એમને હાલી દીધો હતો. અને અત્યારે આપણે નીકળવાનું કઈ બાજુ ખબર તમને લોકોને? થરાદ નીકળવાનું. તો ચાલો થરાદ પહોંચીને શું માહોલ બને છે કન્ટિન્યુ. જય દ્વારકાધીશ મિત્રો. તો હે ને ફાઇનલી સલામત સવારી આપણે નીકળી ગઈ હતી થરાદ બાજુ. તો એક નહીં આપણે બે બાઇક લઈને નીકળી ગયા હતા. મારા વાળું બ્લેક એવા ઓફિસ હાકે છે અને મારા વાળું અરે ભાઈબંધ વાળું હું હાંકું છું ને ફિરંગી પાછું બેસી ગયા હતા. ને આપણે હે ને ચલો થરાદ પહોંચીએ અને ત્યાં ગરબાનો આનંદ માણીએ શું માહોલ બને છે કન્ટિન્યુ. સંધાઈને નમસ્કાર, જય દ્વારકાધીશ. તો ફાઇનલી હે ને પોલીસ સ્ટેશન થરાદ પોગાડી દીધા હતા. અહીંયા આગળ થાય અમારા થરાદની જોરદાર નવરાત્રી. ને અહીંયા પગતો મારે 2-3 કિલો ભાઈઓ મળી ગયા. દેખો બતા. એક આ ભાઈ હતા અને એક આ ભાઈ શું કહો મિત્ર. તો ચાલો હવે સંધા સાથે મળીને નવરાત્રી જોતા આવીને કેવી થાય થરાદમાં જોઈએ. તો અહીંયા પબ્લિકે બહુ છે પરંતુ બધી જગ્યાએ પહોંચી બાગા જીગી બોલે છે. ક્યાંય છે ને પાલનપુર કે અમારા લોહાણા જેવા ગરબા નહીં જોવા મળ્યા. ગઈકાલે નાઇટમાં છે ને ફૂલ એન્જોય કર્યું હતું ને ત્યારબાદ આવી ગયો હતો ઘરે. અને અત્યારે સવારના પોરમાં આવી ગયો આપણી પર્સનલ મેડિકલ. અત્યારે દિવસે આપણે લોકોને જવાનું છે દેવદર બાજુ. તો શું માહોલ બને છે આજના ડેમાં કન્ટિન્યુ જોઈએ. અને તમને લોકોને જો જેતડામાં રહેતા હો ને ત્યાંથી બ્લોગ જોતા હો ને મેડિકલનું એડ્રેસ ના ખબર હોય તો જેતડા બસ સ્ટેન્ડની એક્ઝેક્ટ સામે પૃથ્વી માર્કેટની અંદર જય ગોગા એસેસરીની બાજુમાં છે આપણી મેડિકલ. હવે છે ને મારે નાહી ધોઈને ફ્રેશ થવા માટે ઘરે જવું પડશે એકવાર. તો મેડિકલેથી નીકળીશું આપણે ડાયરેક્ટ ઘરે. મેડિકલે કામ ખતમ કરીને દેવદર બાજુ નીકળી ગયો હતો. તો અહીંયા આગળ વરસાદ હતો. સમરા કાઢી નાખ્યા હતા. ભાઈ મળી ગયા હતા. કયા ગામના ભાઈ? લીલાત્રી. શું નામ છે? કલ્પેશ બાપજી. તમારું બાપજી? તો ભાઈ અમારા સમાજના જ મળી ગયા હતા. તો ચાલો હવે દેવદર પહોંચીને શું માહોલ બને આગળ કન્ટિન્યુ. ને જય માતાજી, જય પિતાજી. તો ફાઇનલી ભાઈ અહીંયા આગળ છે ને શૂટ બૂટ કરી વાળ્યું હતું ને ફોકસમાંથી પર્સનલ કરવામાં બાયપાસ લઈ લેવાનું છે. તો ચાલો હવે ઘરમાં નીકળીને આગળ શું માહોલ બને કન્ટિન્યુ. મિત્રો છે મિત્રાણી ફાઇનલી ઓલ પ્રોગ્રામ ડન ઇઝ ડન ને ઇટ્સ ટાઈમ ટુ નીકળી ગયા હતા. કઈ બાજુ ખબર? જવાનો પ્રશ્ન ઘરે. તો ચાલો હવે વગર ટાઈમ વેસ્ટ કરીએ છે ને ઘરે પહોંચી જઈને શું માહોલ બને તમને લોકોને બતાવીશ. તો ચાલો પહેલાં જલ્દી ઘરે પહોંચી. જય દ્વારકાધીશ મિત્રો. તો ફાઇનલી નાઇટ થઈ ગઈ હતી ને અત્યારે છે ને આપણે લાવવાનું છે ગરબા જોવા. તો ચાલો હવે જલ્દી આપણે વીઆઈપી મેડિકલેથી નીકળી જાય ડાયરેક્ટ. એટલે કે ઘર જઈને ફ્રેશ થઈને આવી ગયા હતા પરંતુ અહીંયા આગળ છે ને ચશ્મા પડ્યા રહ્યા હતા પ્લસ ઘણી બધી સામગ્રીઓ હતી અમારી જેમ કે માઇક
અને ચશ્મા વગેરે વગેરે સંધિ સામગ્રી અહીંયા આગળ મૂકી વાળી હતી. તો ચાલો હવે ડાયરેક્ટ આપણે છે ને લોહાણા અમારા બાજુના ગામડે લાસ્ટ નોરતાની રાત ઉજમીવાળી કાલે છે દશેરો. કાલે ક્યાં જવું એ કમેન્ટ કરી નાખજો ને અત્યારે ચલો પગીએ પહેલાં જલ્દીથી લવાણા. તો ભાઈ આપણું બ્લેક હીરો ધારણ કરી લીધું હતું ને ચાલો હવે અહીંયાથી બાયપાસ લઈને નીકળીએ ડાયરેક્ટ આપણે લવાણા બાજુ. ફાઇનલી ભાઈ હે ને ઠકાણે પોગાડી દીધા હતા એટલે કે અમારા લવાણા ગામના અંબેમાના મંદિરે. તો ચાલો હવે અમે ગરબા સ્ટાર્ટ થાય ને ત્યાં સુધી વેઇટિંગ કરીએ ને કલાકાર કોણ છે તમને લોકોને બતાવું. છેલ્લું નોરતું છે એટલે જોરદાર થવાના છે. શું માહોલ બને છે કન્ટિન્યુ. મિત્રો અહીંયા આગળ અમે ગરબા જોવા આવ્યા હતા ને એક ભાઈ છે ને એમના તરફથી મને જેલી આપી રહ્યા છે. સિરિયસલી એટલું પ્રાઉડ મહેસૂસ થાય છે ના પૂછો ભાઈ. તો ભાઈ તમને મને જેલી અર્પિત કરીને કેવું લાગે? સારું લાગે. ભાઈએ જો તમને બતાવી દઉં. આ હા કઈ કંપનીની છે? ખાઉં ડાયરેક્ટ યમરાજમાં કડાઈનું પાસે દેવી ખાઉં એવો ભેગો થતો રહું. અમે જ રાખો. અમે અહીંયા ઉભા રહી એટલે આખે કે છે ચોકલેટ ખાવી છે એટલે અમે આપી. તો મિત્રો પોચી બાકાચીકી બોલાવી વાળી ત્યાં આગળ હે ને અમારા આડો પાડોના બધા ગામના હોય એટલે આપણે હે ને મહિલાઓ અને પુરુષો બંને સાથે રમતા હોય એટલે આપણે શૂટ તો લાગુ કર્યું નથી પરંતુ હવે ડાયરેક્ટ બાયપાસ લેવાનું મારા ગામડે. તો ચાલો ગામડાની નવરાત્રી તમને લોકોને બતાવી દઉં. અરે આવી નોર્મલ ના થાય ત્યાં તો યાર વીઆઈપી થાય. અરે કેવા લોકો રમતા હોય તમને લોકોને બતાવું. એકદમ હાઈ લેવલના યાર માહોલ ગજબ હોય ગામડાનો. તો ચાલો તમને લોકોને બતાવી દઉં. ફાઇનલી મિત્રો તો ફૂલ એન્જોય કર્યો આજનો ડે ને હવે છે ને છેલ્લું નોરતું પૂરું કરી વાળ્યું હતું ને આવી ગયો તો પાછો પર્સનલ ઘરે. તો હવે છે ને ફર્સ્ટ ક્લાસની અંદર લઈ વાળવાની છે અને હવે કાલે દશેરો છે. દશેરાનો કેવો માહોલ બને છે એ તમને લોકો નેક્સ્ટ વ્લોગમાં જોવા મળશે. તો અત્યારના વ્લોગમાં આટલો જ. જો વ્લોગ સારો લાગ્યો ને તો વિડીયોને લાઈક કરી નાખજો. ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. હું મળું તમને નવા ઇન્ટરેસ્ટિંગ વ્લોગમાં. બાય બાય.